ત્રીજા સ્કંદની અંદર બીજી ઘણી વાતો છે, પણ એમાંથી જે મુખ્ય અર્થઘટન રૂપે આપણે જો જોવા સમજવાની વાત છે તે કરદમ ઋષિ એના ચરિત્રની છે અને ભગવાનના એક અવતાર કપિલ અવતારની કથા છે તે મહત્ત્વની છે. બ્રહ્માએ સૃષ્ટિ સર્જનમાં જળ ચેતન એવી બે ભૂમિકા પછી ત્રીજી ભૂમિકાએ મનુષ્યને સર્જ્યો. આ માનવ એટલે બીજું કોઈ નહીં, મનુ, અને મનુ એટલે મન. એની પત્નીનું નામ શતરૂપા છે. આ શતરૂપા એટલે હજારો રૂપવાળી પ્રકૃતિ. આ મન અને આ પ્રકૃતિ દ્વારા સર્જાયેલી અને દેવોએ જાણે કે આહુતિ આપી હોય એવી તપસ્વી કન્યા. એટલે આ પુત્રીને યોગ્ય એવો પુરુષ કોણ? તો કરદમ ઋષિને એના અંતરની અંદર જે વાત જાગી અને ઉઠી તે હતી કે કરદમ ઋષિ એને માટે યોગ્ય પતિ છે. કરદમ સંસ્કૃત શબ્દ છે, સંજ્ઞા છે, અને એનો અર્થ છે ધૂળ. પણ આ કરદમ ઋષિએ તો ખૂબ મોટી તપશ્ચર્યા કરીને પોતાના ધૂળ જેવા જીવનને એણે સુવર્ણમાં, કંચનમાં પરિવર્તિત કર્યું હતું. ત્યારે કરદમ છે એ આ કન્યાને સ્વીકારવા માટે તૈયાર થાય છે, પણ એની એક શરત છે અને કહે છે કે એનો સ્વીકાર હું તો જ કરું કે મને તપ કરવા દે અને પોતે પણ તપ કરે. જો ભગવાન અમારે ત્યાં જન્મ લે એવું વચન આપે તો જ હું સંસાર એની સાથે માંડું. અને ભગવાને આપેલું વચન ભગવાને પાળ્યું. એટલે એની તપશ્ચર્યાના ફળ રૂપે એમના ઘેર કપિલ નામના ભગવાનનો જન્મ થયો. તો આ કપિલ ઋષિ એ ભગવાનનો અવતાર છે અને પૂરા જ્ઞાની છે. તો હવે મને મુક્ત કરો અને મને હવે સંન્યાસ લેવા દો એવી વાત જ્યારે કરદમ ઋષિએ કરી ત્યારે મારે કોના આધારે જીવવું? મારે તો જ્ઞાન જોઈએ છે એવું એમના પત્નીએ જ્યારે કહ્યું ત્યારે કપિલે કહ્યું કે તમે એને જવા દો માતા, હું તમારે જે કંઈ તમારા જિજ્ઞાસા પ્રશ્નો હશે એનો ઉત્તરો આપીશ. ત્યારે માતાએ પોતાના પુત્રને ગુરુપદે સ્થાપીને પોતે પ્રશ્નકર્તા બનીને પોતાના જીવનમાં જે એને જાણવું હતું તે પ્રશ્નો એમણે પૂછ્યા, જે કપિલ ગીતા રૂપે પ્રખ્યાત છે. તો તેની અંદર ભગવાન કપિલ પોતાની માતાને જીવનને કેવી રીતે અર્થપૂર્ણ, જીવનને કેવી રીતે સફળ અને સાર્થક કરવું તેનું આખું રહસ્ય સમજાવે છે. જીવન શું છે, સૃષ્ટિ શું છે, એની આખી વાત સમજાવતા સાંખ્ય દર્શન આખું પ્રગટ કરે છે. 24 તત્વોથી બનેલું આ આખું બ્રહ્માંડ, આ સૃષ્ટિ એ કઈ છે અને કેવી છે, એની અંદર મનુષ્યની જીવસૃષ્ટિ કેવી છે ને એનું કર્તવ્ય શું છે, આખી વાત એમને સમજાવે છે. તો સંસારના રાગાવેગોમાંથી, સંસારના મોહ, આસક્તિ અને લેપ્સાઓમાંથી કેવી રીતે મુક્ત થઈ પોતાનો જીવનનો જે મનુષ્ય જીવનનો અને ભવનો જે ફેરો છે તેને કેવી રીતે સફળ અને સાર્થક કરવો, એવા જે માર્મિક પ્રશ્નો માતા દેવહૂતિએ પૂછ્યા તે બધાના ઉત્તરો કપિલે એમને સમજાવ્યા. અને એમ કરીને વ્યાસ મુનિએ કપિલ અને દેવહૂતિના સંવાદ રૂપે, કપિલ ગીતા રૂપે આપણી સમક્ષ આ સૃષ્ટિના આખા સર્જનની પાછળ રહેલું જે સાંખ્ય શાસ્ત્ર પડ્યું છે એ સાંખ્ય શાસ્ત્ર આપણી સામે પ્રગટ કરી આપ્યું. આપણને સમજ પડે કે સૃષ્ટિના સર્જનહાર કોણ છે, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે, એ સૃષ્ટિના સર્જનની અંદર નિમિત્ત કારણ કોણ છે, ઉપાદાન કારણ શું છે, કયા તત્વો વડે આ સૃષ્ટિ બની છે, અને એ સૃષ્ટિની અંદર સત્વો, તત્વો અને જીવો કેવા છે, અને એણે પોતાને શું કરવું જોઈએ, એના ધર્મ કર્મો કયા છે, એની લોકોને પતી જ પડે, એની સમજ પડે. અને એ બધું જાણીને પોતાના જીવનને સફળ અને સાર્થક કરી શકે એની સંપૂર્ણ વિગતો એના દ્વારા આ માતા અને પુત્રના સંવાદ દ્વારા આપણી સમક્ષ આખી જે મૂકી છે તે ત્રીજા સ્કંદની અંદર આવી છે.